નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વરકોડની રાઠોડ ફ્લાઇટ કેરિયરમાં ટેમ્પા બાંધવાની રજૂઆતને લઈને ગયેલા ગામ લોકોને સરપંચ સાથે મેનેજરે કર્યું ઉદ્ધત વર્તન। પાર્ટીમાં શિક્ષિત મહિલાને ગઠિયાએ બેંકના બ્રાન્ચ મેનેજરની ઓળખ આપીને ખાતામાંથી 51,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા। નાનકવાડા ગ્રામ પંચાયત પાસેના ખારકોમાં વહેલી સવારે એક બળદ ગરકાવ થયો। 3 કલાકની ભારે જહેમત બાદ બળદને બહાર કઢાયો। વાપીની રામાપર પેપર મિલમાં અગમ્ય કારણોસર આગ લાગી। કોઈ જાનહાનિ નહીં, પણ આગથી લાખોનો માલ બળીને થયો ખાખ। હવે જે સમાચારો વિગતવાર। નાની દમણ વરકુંડ ગામના લોકો સરપંચ સાથે રોજગાર મળી રહે તે માટે થઈ એકમાત્ર આવેલ રિલાયન્સ ગોડાઉનના મેનેજરને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓએ આ બાબતને નકારી દેતા ગામ લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી। નાની દમણ વરકુંડ ગામમાં કોઈ જ ઇન્ડસ્ટ્રીઝ આવેલ ન હોય, એક પણ કંપની આવેલ નથી, ત્યારે માત્ર એક જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામનું ગોડાઉન આવેલ છે, જેમાંથી દરરોજ કેટલોય માલ સપ્લાય કરાતો હોય તે માટે ગાડીઓની વ્યવસ્થા હોવી જોઈએ, તો તે વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ ગોડાઉનના મેનેજર કમલેશભાઈના લગભગ 30 થી 40 જેટલા ટેમ્પાઓ થકી ચાલે છે। બીજી બાજુ આ વરકુંડ ગામના લોકોને ઇન્ડસ્ટ્રીઝ ન હોય, ક્યાં જવું, બીજે તો જઈ શકતા નથી, ત્યારે ગામના લોકોને પણ એક અવસર આપવામાં આવે અને ગામમાં જ રોજગારી મળી રહે તેમજ ધંધો કરવા દેવામાં આવે તો કશું વાંધો પડે તેમ નથી, જેથી આ બાબતને લઈ ગામના સરપંચ નવીનભાઈ કામલી દ્વારા ગામના લોકો સાથે કમલેશભાઈને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓએ કશું પણ વાત સાંભળવા તૈયાર થયા ન હતા। ગામને સહકાર આપી ધંધો કરવા માટે જણાવ્યું હતું, પરંતુ ન માનતા ભારે નારાજગી તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આ બાબતે છેલ્લા 15 વર્ષોથી કોશિશ કરાઈ રહી છે। આ વર્ષમાં આ બીજી વાર રજૂઆત કરાઈ છે, પરંતુ સ્થાનિકોને રોજગાર ન મળતા ગોડાઉન પર ગામ લોકો મોટી સંખ્યા પહોંચ્યા હતા। જો કે આ બાબત વધુ વકરે નહીં તે માટે થઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। જ્યારે ગામ લોકોનું કહેવું છે કે આ સમસ્યાનો હલ નહીં નીકળે તો ચક્કાજામ કરવાની ચીમકી પણ અપાઈ છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગામ લોકોને આ બાબતે ન્યાય મળશે કે પછી ન્યાય તંત્ર પાંગડું સાબિત થશે। કોઈ નાની કે સંબંધ છે મારા આવ્યા અમે તો ના પાડી તો તમે બોલો લાવની લેટર જો મળે તો તને હું લેટર વગર તો કોઈને માલ નહીં આપો। મારી વાત સાંભળ ભાઈ લેટર વગર તો મારા બાપને માલ નહીં આપો। ભીખુ ભગવાન બી લંડન થી એ વાત તારી ખરી છે, તારી વાત ખરી છે, લેટર વગર નહીં આપે। આજે 10 લાખનો માલ મારો ચોરાઈ ગયો, કોઈ આવ્યું કામનું પૂછવા? એ પણ સપનું થોડા પછી આ તે થોડી ચાલે। ચોરાઈ ગયો તો તું જાણે ને તારું કામ જાણે। હવે જો આ કોઈના કામ કરે ને એનું જો કઈ થાય તો હું આવું ને। એ બધું નથી, તમે તમારી રીતે જે કરવાનું તો કરો, નહીં મારી રીતે જે કરવાનું તો કરે। ચાલો આપણે 20 વર્ષ રિલાયન્સમાં મરાવી ને એટલે પાવર આવી। 20 વર્ષથી તું અમારી એટલે નાટક કરે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 18 વર્ષથી છે, તો વડકુંડ ગામને આજે છોકરા લોકોએ કીધું કે કોઈ અમને કોઈ બિઝનેસ નથી ને રોજીરોટી નથી, એના માટે અમારા ગામથી બધા આજે નવીનભાઈ સરપંચ તે બી આવીને કમલેશભાઈ રાઠોડ જોડે વાત કરી। એ એમ કહે છે કે લેટર પેડ લઈને આવો અને માલ ભરી લેજો। આટલા બધા મારા ગામના છોકરાઓ છે, એના પાસે બધા ટેમ્પા છે, અમારા ગામમાં કોઈને કોઈ ઇન્ડસ્ટ્રી નથી। તો આજે કમલેશભાઈ જેમ કે અમે કે લેટર પેડ લાવો, તો લેટર પેડ અમે કાંથી લાવીએ? અમને કોણ લેટર પેડ આપવાનું? કે સોમનાથ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે ડાબેલ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે ઝુલેઠા ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે પેસોલ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે કચ્છી ગામવાળા આપવાના? તો આજે છે તો જે ગામમાં જે છે 8-10 ટાઈમ પતિ એને કીધું કે તું બી બિઝનેસ તમારું ચાલુ છે આટલા વર્ષથી, જે ગામને બી જરાક હેલ્પ સપોર્ટ કર, અમે બી તારા સપોર્ટમાં છે। એ પ્રમાણે એમ કે લેટર પેડ લેતા હો એ બધું, એટલે એ બધું ચર્ચા જે ચાલુ છે તેના માટે આ બધા ભેગા થયા છે। આટલા વર્ષથી જે અહીંયા જે ટેમ્પા ચાલતું છે તે કઈ રીતે ચલાવે છે એ લોકો? હવે એમાં કમલેશભાઈ કરીને છે તે રાઠોડ ફેટ કેરિયર એનું કંઈ ટ્રાન્સપોર્ટેશન ચાલે ને એમાં એના ટેમ્પા ચાલે છે। કેટલા ટેમ્પા ચાલે છે એના ટેમ્પા કમસે કમ 30 થી 32-35 ટેમ્પા ચાલે। આજે તમે રજૂઆત કરી તે અગાઉ કરેલી કોઈ સરપંચ દ્વારા? 15 વર્ષ પહેલાં બી આવું થયેલું હતું, જ્યારે પાવર નથી તે બી નવીનભાઈ આપણે જે સરપંચ છે આજની તારીખમાં તે પ્રમાણે વાની બી ગયેલું, તે ટાઈમ પર બી એને કંઈ ડાબેલથી ને કચ્છી ગામથી બધા માણસ લોકોને લાવીને કે દાદાગીરી કરેલી હતી। તો આજે તે જ બધા ગામના છોકરા કહેતા અમને બી કંઈ રોજીરોટી આપો, તે પ્રમાણે કે અમારું ઘેર ચાલે। કયા વિસ્તારમાં આવેલી છે? વડકુંડ ગામમાં આવે છે, અને અમારા વડકુંડ ગામમાં કંઈ ઇન્ડસ્ટ્રી નથી, પંચાયતમાં આવે છે ને વડકુંડ પંચાયતમાં આવે છે। આ ગોડાઉન વસ્તુ કે હવે માણસ પર કંઈ નોકરી પર માણા જાય તેમાં 5 થી 4 હજાર રૂપિયા તો નોકરી મળે કે નહીં મળે
અને વડકુન ગામ આજની તારીખમાં બધાથી ગરીબ ગામ વડકુન જ છે અમારી, બરાબર. ને ગામ લોકોને એવું છે કે બહુ વર્ષોથી અહીંયા ગોડાઉન ચાલે છે, લગભગ 15 વર્ષથી. પહેલે બી આવું થયેલું, થોડા વર્ષ પહેલાં બી. પણ આ રિલાયન્સવાળા જે પેલો કમલેશ કરીને લઈને બેહેલો છે એ ટ્રાન્સપોર્ટનું પોતાનું જ રાઠોડ ટ્રાન્સપોર્ટના આધારે એના બેઝ પર આખું ચલાવી રહ્યો છે. તો અમારું કેવું હોય છે, ગામના લોકોને બી ધંધો આપે ને એ પણ કરે, તેમાં ગામ લોકોને કંઈ તકલીફ નહીં મળે. ગામના લોકો પાસે કોઈ ધંધો જ નથી. ગામના લોકો પાસે કોઈ બીજા ગામમાં જઈને કરી નથી શકતા. બીજી વસ્તુ એ કે કોઈ વરકુંડ ગામમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, તો એ લોકો ત્યાંથી લેટર કે એ લાવીને કરી નથી શકતા. પણ જે રાઠોડ ફેટ કેરિયર જે કહે છે કે તમે લેટર લાવીને લઈ જાઓ, પણ પોતે રાઠોડ ફ્લેટ કેરિયરનું જે અહીંયાથી ધંધો લઈને એમાંથી ગામ લોકોને થોડો ઘણો ધંધો આપે તો એ આપી શકે એમ છે. પણ એ ગામ લોકોને ધંધો કરવા નથી દેતો. કારણ એ કે તમે એક માણસ ધંધો કરશે તો બધા આવશે, એવી વાત લઈને બેઠો છે. એના કારણે એ કોઈને કામ કરવા નથી દેતો. એટલે મહેરબાની કરીને મારું કહેવાનું એ છે કે ગામ લોકોને બી ધંધો આપે, પોતે પણ કરે, એમાં અમારા તરફથી કોઈ તકલીફ નહીં આવે એને. અને અમે એમને પણ સહકાર આપીએ કે જેથી ગામ લોકોને બી સહકાર મળે અને રોજી મળે. એક ગાડી ચાલે એની પછાડી એક પરિવાર ચાલી શકે એવું છે. તો એમની 40-50 ગાડી ચાલતી હોય તેમાં 20 ગાડી વરકુંડની બી ચાલે તો એને કોઈ તકલીફ નહીં પડે. પણ આને એક ટેક પકડેલી છે, વરકુંડવાળાને ધંધો કરવા નથી દેવું એવું એને ફિક્સ કરી દીધું છે. એટલા માટે કોઈને કામ નથી કરવા દેતું. એ રિલાયન્સનું કંઈક ગોડાઉન છે, આટલી મોટી ગોડાઉન છે. ભલે આજે એક ગોડાઉન હતી, આજે 15 ગોડાઉન હશે. એ 15 ગોડાઉનનો માલિક એ લઈને બેઠો છે. તો એને ગામના સહકાર આપવાની જરૂર છે, ગામના લોકોને ધંધો આપવાની જરૂર છે. ગામના લોકો ક્યાં દોડતા જવાના? અહીંયા છે ઘર આંગણે તો એમને આપવા જવું ખરું. એ પ્રાઇવેટ એના જ ચાલે છે. રાઠોડ ફ્લેટ કલરના બધા ટેમ્પા ચાલે છે, 40 થી 50 ટેમ્પા એને એકલાના ચાલે છે. તદ ઉપરાંત બીજા ઘટે તો બહારથી મંગાવે છે, પણ વરકુંડના ટેમ્પા નથી મંગાવતો. વરકુંડના લોકોને નથી કોન્ટેક્ટ કરવા દેતો. આગળ ઘણીવાર 2 વાર થયેલી, આ વર્ષમાં બીજી વાર થઈ છે. પણ આ કંઈ દાદ લેતો નથી અને લેટરની વાત કરે છે. પણ લેટર એક એની પોલિસી છે, લેટરની એક પોલિસી છે. એ એકચ્યુઅલી અહીંયાથી ફોન આવે કંપનીમાંથી આટલો માલ જોઈએ છે, તો ત્યાંથી ફોન આવે એ પ્રમાણે લેટર બનાવે. એ અહીંયાથી ફોન કરી દે કે અમારો આ નંબરનો ટેમ્પો આવે છે, એ ટેમ્પામાં માલ ભરી દેજો. તો એ જ પ્રમાણે અહીંયા ગમનો બી ટેમ્પો મોકલાવી શકે અને કરી શકે એવું છે. પણ કરવા નથી દેતા, એને ધંધો કરવા નથી દેવો વરકુંડ ગામને. પણ નીતિ તો હવે છે ગામના લોકો કરે એ વાત. મારે એમને મારા ગામના છે, મારા ગામના છોકરાઓને સપોર્ટ આપવાનો છે, એમને બી કમલેશને બી સપોર્ટ આપવાનો છે, જેથી ગામનું શાંતિથી કામ થઈ શકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 18 વર્ષથી છે. તો વડકુન ગામને આજે છોકરા લોકોએ કીધું કે કોઈ અમને કોઈ બિઝનેસ નથી ને રોજીરોટી નથી, એના માટે અમારા ગામથી બધા આજે મહેશભાઈ સરપંચ એ બી આવીને કમલેશભાઈ રાઠોડ જોડે વાત કરી. એ એમ કહે છે કે લેટર પેડ લઈને આવો અને માલ ભરી લેજો. આટલા બધા મારા ગામના છોકરાઓ છે, એના પાસે બધા ટેમ્પા છે. અમારા ગામમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી. તો આજે કમલેશભાઈ જેમ કે અમે કે લેટર પેડ લાવો, તો લેટર પેડ અમે ક્યાંથી લાવીએ? અમને કોણ લેટર પેડ આપવાનું? કે સોમનાથ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે ઢાબેલ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે જોઈન્ટા ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે પેટ્રોલ ઇન્ડસ્ટ્રીવાળા આપવાના, કે કચ્છી કામવાળા આપવાના? તો આજે છે તો જે ગામમાં જે છે 8-10 ટાઈમ પછી એને કીધું કે તું બી બિઝનેસ તમારું ચાલુ છે આટલા વર્ષથી, જે ગામને બી જરાક હેલ્પ સપોર્ટ કર, અમે બી તારા સપોર્ટમાં છે. એ પ્રમાણે એમ કે લેટર પેડ લેતા હો એ બધું. એટલે એ બધું ચર્ચા જે ચાલુ છે તેના માટે આ બધા ભેગા થયા છે. હવે એમાં કમલેશભાઈ કરીને છે તે રાઠોડ ફેટ કેરિયર એનું કંઈ ટ્રાન્સપોર્ટેશન ચાલે ને એમાં એના ટેમ્પા ચાલે છે. એના ટેમ્પા કમસે કમ 30 થી 32-35 ટેમ્પા ચાલે. 15 વર્ષ પહેલાં બી આવું થયેલું હતું. જ્યારે પાવર નથી તે બી નવીનભાઈ આપણે જે સરપંચ છે આજની તારીખમાં તે પ્રમાણે વાની બી ગયેલું. તે ટાઈમ પર બી એને કંઈ ઢાબેલથી ને કચ્છી ગામથી બધા માણસોને લાવીને કે દાદાગીરી કરેલી હતી. તો આજે તે જ બધા ગામના છોકરા કહેતા અમને બી કંઈ રોજીરોટી આપો, તે પ્રમાણે કે અમારું ઘર ચાલે. પારડીની એક શિક્ષિત મહિલા પાસેથી મોબાઈલ પર બેંકના મેઇન બ્રાન્ચ અધિકારી તરીકેની ઓળખ આપી બેંક એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી ₹51,796 કોઈક અજાણ્યા ઈસમે ટ્રાન્સફર કરી લીધાની પારડી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ.
પાડી 4 રસ્તા પાસે સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટના બી વિંગમાં ફ્લેટ નંબર 204માં રહેતા પિયુષભાઈ રણછોડજી વશી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પારડી બ્રાન્ચમાં ખાતું ધરાવે છે. ખાતાની લેવડ દેવડ માટેનો એટીએમ કાર્ડ તેનો પુત્ર મંથન વાપરે છે. કાર્ડની મુદત પૂરી થતાં ગત 3/6/2017ના રોજ તેમને નવો એટીએમ કાર્ડ પોસ્ટ દ્વારા મળ્યો હતો. તેના 2 દિવસ બાદ તારીખ 5/6/2017ના રોજ પિયુષભાઈના મોબાઈલ પર 8877164002 મોબાઈલ પરથી કોઈક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર હું રાહુલ શર્મા સ્ટેટ બેંકની મેઇન બ્રાન્ચમાંથી બોલું છું એમ જણાવી એટીએમ કાર્ડ ચાલુ કરાવો નહીં તો તમારું ખાતું બ્લોક થઈ જશે તેમ જણાવતા પિયુષભાઈએ મારી પત્ની સાંજે 5 જૂનના રોજ નોકરીએથી આવ્યા બાદ તમારી જોડે વાત કરશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. મોડી સાંજે પિયુષભાઈના મોબાઈલ પર ફરી ફોન આવતા તેમના પત્ની નીલાબેને ફોન લીધો હતો અને શિક્ષિત મહિલા પાસે એટીએમનો પાસવર્ડ મેળવી લઈ એટીએમ કાર્ડની બધી જ ડિટેલ્સ મેળવી વન ટાઈમ પાસવર્ડ પણ આપી દેતા અજાણ્યા ઈસમ રાહુલ શર્મા નામનાએ પિયુષભાઈના ખાતામાંથી 51,796 ટ્રાન્સફર કરી લીધા હતા. પોતે છેતરાયાનો અહેસાસ થતાં નીલાબેન વસીએ પાડી પોલીસ મથકે અજાણ્યા ઈસમ કે જેણે પોતાની ઓળખ રાહુલ શર્મા તરીકે આપી હતી તેની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વારંવાર બનતા સાયબર ક્રાઇમ કેસોથી શિક્ષિત લોકો પણ ભોળવાઈ ગયા હતા. ત્યારે 16મી જૂનના રોજ પાડી પોલીસ મથકે ફરી એક એવો જ કિસ્સો બન્યો હતો. વલસાડ જિલ્લાની પોલીસ સાયબર ક્રાઇમનો ગુનો એક પણ અત્યાર સુધી ઉકેલી ન શક્ય હતી. ત્યારે દરેક વ્યક્તિએ આવા કોઈ પણ તેઓના મોબાઈલ પર ફોન આવતા ફોન બાબતે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ખૂબ જ મહત્વનું બની રહ્યું છે જેથી અન્ય સાયબર ક્રાઇમના કિસ્સાઓ બનતા અટકી શકે. પારડી ખાતે સેન્ટર પોઈન્ટમાં રહેતા એક રહીશ નીલાબેનના મોબાઈલ ફોન પર ફોન કરી અને એમનો ઓટીપી નંબર અને પાસવર્ડ નંબર મેળવી અને એમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયેલ છે જે બાબતની ફરિયાદ પારડી પોસ્ટે ખાતે દાખલ થયેલ છે. આ બાબતમાં હું એટલું કહીશ કે કોઈ પણ ફોન કોલ દ્વારા આપનો સંપર્ક કરવામાં આવે તો ત્યારે કોઈને પોતાનો પાસવર્ડ કે ઓટીપી નંબર કોઈ પણ પ્રકારનો નંબરો આપવા નહીં. પોતાની બેંક ખાતેની માહિતી બેંકમાં જઈ અને બેંકના યોગ્ય કર્મચારી પાસેથી જ એની માહિતી મેળવવી અને જરૂરી કાર્યવાહી કરવી. એટીએમ ધારકોએ પોતાનો પાસવર્ડ નંબર કે ઓટીપી નંબર કે કોઈ બી નંબર કોઈ પણને ફોન પર કે પર્સનલી સંપર્ક કરે તો કોઈ અજાણ્યા વ્યક્તિઓને આપવું જોઈએ નહીં. બેંકના ખાતામાંથી કુલ 51,700 રૂપિયાનું નુકસાન થયેલ છે બેંકને. વલસાડ શહેરના નનકવાડા ગ્રામ પંચાયત પાસે વર્ષો જૂના એક ખાડકુવામાં ગરકાવ થઈ ગયેલ બળદને ભારે જહેમત બાદ ઉગારાયો હતો. વલસાડ જિલ્લાના નનકવાડા ગ્રામ પંચાયત નજીક વર્ષો જૂના એક ખાડકુવામાં શનિવારના રોજ વહેલી સવારે એક બળદ ગરકાવ થઈ જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બળદને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગ્રામ પંચાયત પાસે વહેલી સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. બળદ ગ્રામ પંચાયતના ખાડકુવામાં પડી ગયેલ હોય જેને કાઢવા માટે ઘણી જ મહેનત કરવામાં આવી હતી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈએ ફાયર વિભાગને તથા ક્રેનની મદદથી લઈને લગભગ 3.5 કલાકની ભારે જહેમત બાદ આ બળદને બહાર કાઢી આ અબોલ પશુનો જીવ બચાવ્યો હતો. સવારે હું 8 વાગે આવ્યો ત્યારે મને માહિતી મળી હતી કે નનકવાડા ગ્રામ પંચાયતના ગામમાં બળદ પડેલો હતો. ત્યારે હું જઈને જોયું તો ખરેખર બળદ પડેલો હતો અને પાણીમાં તરવડિયામાં આવતો હતો. તો સૌ પ્રથમ મેં મારા મિત્ર ઉત્પલભાઈ દેસાઈને ફોન કરીને એમ કીધું કે એમાં બળદ પડ્યો છે. તો ઉત્પલભાઈ તાત્કાલિક સ્વામીને ફોન કરી અને નગરપાલિકાના સ્ટાફને પ્રસાદ એનએચ વિભાગના સ્ટાફ અને પંચાયત તરફથી જે અમે ગીરવેલ બોલાવ્યું એના 3ની મદદથી અને ગામના અગ્રણીઓ બધા છોકરાઓ તથા વડીલોએ બધાની મહેનતથી અમે લગભગ 2 કલાકથી 2.5 કલાકના ગાળામાં મહેનતથી આ બધા અમારા પંચાયતના સ્ટાફ મળીને બધું અમે બહાર પાડી દીધું છે
અને બળદને જેમ અમે જીવિત એને બહાર કાઢ્યો છે. અને સૌપ્રથમ તો નગરપાલિકાનો તથા મારા ગામના નાગરિકો તથા નગરપાલિકાના ભાઈ બહેનોને ખરેખર હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ રામા પલ્પ એન્ડ પેપર મિલમાં કોઈક અગમ્ય કારણોસર લાગી હતી આગ. વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ રામા પલ્પ એન્ડ પેપર મિલમાં શનિવારના રોજ કોઈક અગમ્ય કારણોસર લગભગ 2 વાગ્યાની આસપાસ પ્રથમ ભઠ્ઠામાં આગ લાગી ગઈ હતી. તે બાદ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને સંચાલકો દ્વારા તાત્કાલિક જાણ કરાતા ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરાઈ હતી. આગને કારણે કંપનીને ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. एक्चुअली क्या है कि ये जो रॉ मटेरियल रखा हुआ है इसको स्टील मिल क्राफ्ट बोलते हैं, तो इसमें थोड़ा ऑयल कंटेंट होता है. तो ये क्या होता है कि अभी बरसात के बाद में अक्सर क्या होता है कि ये गट्ठी बनी हुई है, अंदर ऑयल है, ऊपर से धुपकाला है, तो उसमें गैस बन जाता है कई बार. तो ऐसे तो इनको हम लोग हटाते रहते हैं, बीच बीच में खोलते रहते हैं बल्ब इसको, लेकिन ये अभी लगा था तो उसकी वजह से गैस फॉर्मेशन हो गया होगा, अंदर इसको लग गया. बट थैंक्स गॉड ज़्यादा कुछ ऐसा नुकसान नहीं हुआ बड़ा. और आप लोगों ने सभी ने अग्निशामक वालों ने इन लोगों ने बहुत अच्छा काम किया. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. MJ Little Champ CBSE pattern play group nursery junior KG senior KG admission open for new session in overall activities toy library yoga indoor and outdoor games drawing and craft festival based activities and competitions teaching Sanskrit shlokas teaching patriotic poems in English Hindi Gujarati Sanskrit. Our aim is to establish comprehensive of 3 languages Hindi English Gujarati and basic arithmetic in children by play and games. દમણ અને વાપીનું સૌથી જૂનું જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલા ઉપર, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ પ્લાસ્ટિક ગાર્મેન્ટ્સ ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ કઠોળ ચોખા ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર.
આપનું સ્વાગત છે. વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી 4,16,600 રૂપિયાના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડ સિટી પોલીસના કોન્સ્ટેબલ યોગેશ કાંતિભાઈને બાતમી મળેલ કે દમણથી JJ15 CF 4472 અમેઝ કારમાં દારૂ ભરીને વલસાડ તરફ આવે છે. બાદમાં બાતમીવાળી ગાડી આવતા તેને ઊભી રાખી તલાશી લેતા અંદરથી વિસ્કી બોટલ નંગ 720 કિંમત ₹36,000ની મળી આવતા આરોપી અરબાઝ ઇલિયાસ શેખ રહે અંજલાવ ધુમાડિયા ફળિયા સલમાન હમીદ ખાન રહે મોગરાવાડી ભૂત બંગલા પાસેની ધરપકડ કરી શહીજાદ મુસ્તાક શેખ રહે મોગરાવાડી અને રજ્જુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 3 લાખના કિંમતની અમીઝ કાર, વિસ્કી બોટલ નંગ 720 કિંમત ₹36,000 તથા 3 મોબાઈલ કિંમત ₹46,000 જપ્ત કરી કુલ ₹4,16,600નો મુદ્દામાલ જપ્ત કરી હાલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટી નજીક ઉમરસાડી દેસાઈવાડ રોડ પર દમણથી દારૂ ભરીને નીકળેલ હોન્ડા કાર મારુતિ વાન સાથે અથડાવી દઈ હોન્ડા કાર ચાલકે અન્ય કાર બોલાવી 10 થી 15 ઇસમોને બોલાવી અન્ય કારમાં દારૂ ભરી રવાના કરી નાસી છૂટ્યા હતા. જ્યારે અકસ્માતમાં મારુતિ વાનના ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો હોસ્પિટલમાં. દરિયાઈ કાંઠા વિસ્તારના કોસ્ટલ હાઈવે ઉમરસાડી કલસર રોડ બન્યા બાદ બુટલેગરોના હવે આ રોડ પર દારૂની હેરાફેરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અહીંથી રોજના દારૂ ભરીને 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો ભારે સ્પીડમાં જતા હોય છે અને રસ્તામાં જે કોઈ વાહનની પરવા કર્યા વિના અકસ્માત કરી ભાગી છૂટવાના અનેક બનાવો બનતા હોવાનું આજે બહાર આવ્યું છે. જેમાં ઉમરસાડી દેસાઈવાડ પારડી સ્ટેશન નજીક એક દમણથી દારૂ ભરીને નીકળેલ હોન્ડા કાર નંબર DN09B 1227ના અજાણ્યા ચાલકે સામેથી આવતી એક મારુતિ વાન નંબર JJ15CA 8153 સાથે ધડાકાભેદ અથડાતા કારમાં ભરેલ દારૂ હોન્ડા ચાલકે અન્ય વાહન તેડાવી તાત્કાલિક દારૂનો બચેલો જથ્થો ભરાવી રવાના કરી દીધો હતો. સવારે 7 વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ પાટી પોલીસને ફોન કરવાની કોશિશ કરી પરંતુ ફોન ન લાગતા મોડેથી જાણ થતાં પાટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હોન્ડા કાર નંબર DN09B 1227માં દારૂના તૂટી ફૂટી ગયેલા બાટલો માત્ર સાથે કારને ટોચન કરીને લઈ આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઈજા થયેલ વાહન ચાલક ભગુભાઈ રહેવાડી ફળિયા ચણવઈ અતુલ નજીકના હોવાનું જાણવા મળ્યું હતું અને તેના પગમાં ફ્રેક્ચર થતાં પ્રાથમિક સારવાર પારડી હોસ્પિટલમાં કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતા. ત્યારે આજે પણ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પોલીસનો ધાક રહ્યો નથી અને ઈજા થયેલ મારુતિ વાનના ચાલકને છોડી બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે હાલ કાર અકસ્માત થયેલ હોન્ડા કાર લાવી વધુ તપાસ હાથ ધરી છે. નાના પોંઢા ખાતે JCI દ્વારા કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરનું આયોજન. કપરાડા તાલુકાના નાના પોંઢા PC ખાતે JCI દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્ર અને માતૃભૂમિ ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વર્ષમાં 2 વાર રક્તદાન કેમ્પનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ શિબિર યોજાઈ હોય આ પ્રસંગે માજી સરપંચ મુકેશભાઈ, માતૃભૂમિના ડાયરેક્ટર વિનોદ પટેલ, નવીન મિશ્રા, ખુશાલ વાઢુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જોકે ગામડામાં રક્તદાન કેમ્પના મહત્વ વિશે થોડા ઘણા જ સજાગ હોય લોકોને જાગૃત કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી અને એક બૂંદ રક્ત કેટલાયની જિંદગી બચાવી શકે છે તે અંગે લોકોને આ કેમ્પ થકી માહિતગાર કરાયા હતા. ઓનલાઈન બધું કરીને આપણા ઘર કે ઘર આંગણા સુધી આવીને મૂકી દીધું છે. તો આવી જ એક યોજનાની માહિતી આપવા માટે કલેક્ટર જિલ્લા ઓફિસથી પ્રજાપતિ સર આવ્યા છે જે ટેલિમેડિસિન NITની તૈયારી, સરકારી પરીક્ષાની તૈયારી આ બધું તમે એના મારી પોર્ટલ પર અવેલેબલ છે. આપણા વિસ્તારમાં જોવા જઈએ તો ગ્રામીણ એરિયા છે અને રક્તદાનમાં બહુ બધા સામેથી આવતા નથી અને માંગ પણ હોય છે. વારા ઘડીએ કંઈક ને કંઈક અકસ્માત નડે છે, રોગચાળો ફેલાઈ જાય છે અને આવા ગ્રામીણ એરિયામાંથી જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે અમારી પાસે ઘણા બધા લોકો આવે છે. તો અમે વર્ષમાં 2 વાર 3 વાર આયોજન કરીએ છીએ જેમાં અવેરનેસ આવે, લોકોને ખ્યાલ આવે કે રક્તદાન શું છે અને વલસાડ રક્તદાન કેન્દ્ર અને માતૃભૂમિ ફાઉન્ડેશન આ સંસ્થા અમને સહયોગ આપે છે.
અને સારું એવું લોકોને અત્યારે અમે સમજણ પાડી છે કે રક્તદાન કરવાથી આપણને ફાયદા જ થાય છે, કોઈ નુકસાન થતું નથી. તે વલસાડ રક્તદાન કેન્દ્રમાં ઘણી બધી અછત પડી છે હમણાં, તો એમને તાત્કાલિક અમને કીધું 2 દિવસ આગળ કે આયોજન તમે કરો. આમ તો અમે સન્ડે રાખીએ છીએ કે બધા લોકો આવી શકે, પણ અત્યારે સેટરડે રાખવાનો ઉદ્દેશ છે કે 15 દિવસ નીકળી જશે બીજા, તો તેનાથી પહેલાં કરી દે. આજે અમારો બહુ મોટું લક્ષણ નથી કે 51 જેટલી બોટલનો અમે લક્ષણ રાખ્યો છે, અને જે રીતે અમારા મિત્રો સાથે મુલાકાત અમે કરી છે, તો આટલો ટાર્ગેટ પૂરું થવામાં કોઈ વાંધો આવશે નહીં. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. વરકોડની રાઠોડ ફ્લાઇટ કેરિયરમાં ટેમ્પા બાંધવાની રજૂઆતને લઈને ગયેલા ગામ લોકોને સરપંચ સાથે મેનેજરે કર્યું ઉદ્ધત વર્તન. પાર્ટીમાં શિક્ષિત મહિલાને ગઠિયાએ બેંકના બ્રાન્ચ મેનેજરની ઓળખ આપીને ખાતામાંથી 51,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. નાનકવાડા ગ્રામ પંચાયત પાસેના ખડકોમાં વહેલી સવારે એક બળદ ગરકાવ થયો. 3 કલાકની ભારે જહેમત બાદ બળદને બહાર કઢાયો. વાપીની રામાપર પેપર મિલમાં અગમ્ય કારણોસર આગ લાગી, કોઈ જાનહાનિ નહીં, પણ આગથી લાખોનો માલ બળીને થયો ખાક. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.